لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. وما خلقت الجن والإنس إلا ليعبدون. صلوات محمد وآله આપણે એક વિષયની શરૂઆત કરેલી, જેમાં બે ખુતબાના જુમા ઉપર આપણે વાત કરી કે ઇમામે સાદિક અલૈહિ સલાતુ વસલામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે અગર ઇન્સાનને અલ્લાહનો અબ્દ બનવું છે, અલ્લાહનો ખરો હકીકી બંદો બનવો છે, તો એની માટે ચાર વસ્તુની જરૂર છે, ચાર સંબંધની જરૂર છે, ચાર રિલેશનની જરૂર છે. એમાં સૌથી પહેલું રિલેશન ખુદ પરવરદિગારે આલમ સાથે હોવો જરૂરી છે. અગર જો અલ્લાહ સાથે ઇન્સાનનો સંબંધ અને રિલેશન નથી, તો પછી આ ઇન્સાન અલ્લાહનો હકીકી બંદો, ખરો અબ્દ બની શકતો નથી. હવે હું અગર જો જબાનથી કહી દઉં કે હું અલ્લાહનો બંદો છું, અન્ની અબ્દુલ્લાહ, તો પછી આ તો મારો દાવો થયો. એની માટે જબાનથી કહી દેવું કાફી નહીં થાય. અગર ઇન્સાને અલ્લાહનો બંદો બનવું છે, અબ્દ બનવું છે, તો એની માટે 7 વસ્તુની જરૂર પડશે. અગર જો ઇન્સાન પાસે આ 7 વસ્તુ હશે, એની જિંદગીમાં 7 વસ્તુ હશે, તો એ અલ્લાહનો અબ્દ બની શકશે. એમાં પહેલી વસ્તુ એની જિંદગીમાં જરૂરી છે કે એ અલ્લાહનો હક અદા કરે. બીજી વસ્તુ એ છે કે અલ્લાહે જે ઇન્સાન માટે લિમિટ અને હદ રાખી છે, એ હદ મારે હદની બહાર ના જાય. આ બંને વસ્તુ પર આપણે વાત કરી ચૂક્યા. ત્રીજી વસ્તુ આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતુ વસલામ ઇરશાદ ફરમાવે છે કે આ બંદાને અલ્લાહ સાથે રિલેશન રાખવો છે, તો ત્રીજી વસ્તુની જે જરૂર પડે છે એ છે અલ્લાહના હુકમ ઉપર રાજી રહેવું. અલ્લાહે ઇન્સાન માટે જે તકદીર નક્કી કરી છે એના ઉપર રાજી રહેવું, ખુશહાલ રહેવું. આજે અગર જો દુનિયામાં આપણે નજર કરીએ તો 3 પ્રકારના માણસો જોવા મળશે. એને ગરીબી આવી, મુસીબત આવી, બીમારી આવી, તો એક પ્રકારના માણસો એવા છે કે જે નાઉમીદ થઈ જશે અને કહે છે કે ખુદાએ મને જ આ બધી મુસીબત આપી, ક્યારે છુટકારો મળશે આમાંથી. આ એક પ્રકારના માણસો છે કે જેમાં અલ્લાહની રઝા ઉપર રાજી નથી અને ગુનેહગાર છે આવા શબ્દો બોલીને. બીજા પ્રકારના માણસો એ છે કે જે થોડા ઘણા સારા આપણે કહી શકીએ, સેકન્ડ પુરસા સારા, સેકન્ડ પુરસા હજી જરૂર છે, કે જે વધારે પડતું આપણામાં જોવા મળતું હોય છે. કંઈક મુસીબત આવી પડે તો કે અલ્લાહની મસલહત સામે આપણે શું કરી શકીએ? આપણે અવારનવાર બોલતા હોઈએ છીએ, ખુદાની મસલહત છે, એમાં આપણે કંઈ કરી શકતા નથી. ખુદાએ જે ધાર્યું ને એ થાય. આ આપણી મનને મનાવવાની વાત છે. બાકી આપણે અલ્લાહની રઝા ઉપર રાજી છીએ. ચાલો થઈ ગયું, હાલ છે, હવે કેમ ખુદાએ લખ્યું છે તો આવી પડ્યું છે તો આપણે કબૂલ કરવું પડશે. તો આ જે છે એ આપણા મનને મનાવવા માટે આપણે કરીએ છીએ, પણ હકીકતમાં આપણે અલ્લાહની તકદીર ઉપર, અલ્લાહની કઝાઓ કદર ઉપર રાજી નથી. દિલ આપણું નથી માનતું, દિલ ખુશ નથી, પણ માની લઈએ છીએ કે ચાલો ખુદાની મસલહત છે તો આપણે કબૂલ કરીએ.
ચાલો ગુનાહ નથી આમાં, આપણે આપણા મનને મનાવ્યું, પણ હકીકી કમાલ અને દરજ્જો આમાં નથી. અગર ઇન્સાનને અલ્લાહનો આબ્દ બનવું છે તો આપણા માટે જરૂરી છે કે ખુદાએ જે વસ્તુ આપણા માટે નક્કી કરી છે એમાં આપણે ખુશ રહીએ, રાજી રહીએ. રાજીનો મતલબ શું? એમ ના હોય કે ચાલો ખુદાએ કર્યું છે, હું એક્સેપ્ટ કરી લઉં, હું શું કરી શકું? નહીં, ખુદાનો જે હુકમ છે, ખુદાની જે મસલહત છે એ મારા માટે હંમેશા સારી છે, તો એમાં હું રાજી રહું. એ બહુ મહત્વની વસ્તુ છે. જ્યારે ઇન્સાનની જિંદગીમાં આ વસ્તુ આવી જાય, અલ્લાહની કઝા કદર ઉપર, અલ્લાહના અમ્ર અને અલ્લાહના હુકમ ઉપર રાજી રહેતા શીખી જાય, તો ત્યારે આ ઇન્સાન અલ્લાહનો ખરો બંદો કહેવાશે. કારણ કે ખુદાવંદ આલમ જે મસલહતને જાણે છે એ આપણે નથી જાણતા. અગર જો એ મસલહત આપણા માટે જાહિર થઈ જાય તો આપણે અલ્લાહની બારગાહમાં શુક્ર કરશું કે માશા અલ્લાહ, ખુદાએ બહુ સારું કર્યું. આજે કોઈ વખત મારા 100 મિલિયન ચોરાઈ જાય, મારા તો નહીં, તમારા નથી, મારા પાસે ક્યાંથી ચોરાય? ચાલો 100 મિલિયન ચોરાઈ ગયા. હા, 23 તો 100 નતા ગયા, ચાલો પૈસા ચોરાઈ ગયા, તો આપણે શું કહેશું કે આ ખુદાએ મારા માટે સારું કર્યું કે ચોરાઈ ગયા? એક વખત હું તડપી જાઉં, ખુદાએ મારા પૈસા ચાલ્યા કે આ છે બધું છે, પણ ખુદાની રેઝા ઉપર રાજી રહેવું એ વસ્તુ અહીંયા છે કે ખુદાએ વાંધો નહીં ચાલ્યા ગયા, દુઃખી થાઉં, પણ ખુદા અગર જો એ મસલહતને મારી સામે જાહેર કરી નાખે કે તારા પૈસા મેં એટલા માટે લઈ લીધા કે આ પૈસા તારા માટે દાખલા તરીકે હરામમાં વપરાવાના હતા ને તું ગુનેહગાર બનવાનો હતો, એ મસલહત મારી સામે જાહેર થઈ જાય તો હું ખુદાની બારગાહમાં શુક્ર કરીશ કે સારું થઈ ગયા. ચાલો, આ એક વસ્તુ. ઘણી વખત આપણને આ સમજાતું નથી, એટલા માટે આપણે નારાજ થઈ જાય છે, આપણું દિલ ગમગીન થઈ જાય છે. એક પાછા અને એનો વઝીર શિકારમાં જાય છે. શિકારમાં કંઈક ફ્લેશ અથવા તલવાર કંઈક ચલાવવા ગયા અને એની આંગળી કપાઈ ગઈ, ટચલી આંગળી કપાઈ ગઈ. વઝીર ખુદા પ્રત્યે બહુ અકીદો રાખતો અને કહેતો, બાદશાહને કીધું કે જે થયું સારા માટે, ચાલો વાંધો નહીં. બાદશાહ નેરવે વાત છે આ વઝીરની. જેવો પહોંચે ઘરે, વાત ઘરે પહોંચે છે એટલે સિપાહીઓને હુકમ આપે છે કે આને જેલમાં નાખી દો, કેદ કરી નાખો. તો કે કેમ? તો કે એક તો મારી આંગળી કપાઈ ગઈ ને ઉપરથી કહે છે કે જે થયું ખુદાએ સારું કર્યું. વઝીર તો બિચારો ચૂપચાપ ચાલ્યો ગયો. આ મસલહત નથી સમજતો, એટલા માટે વઝીર ઉપર નેરવે થઈને નાખી દીધો કેદમાં. 2-3 દિવસ થયા, બાદશાહને સારું થઈ ગયું, પટ્ટી પણ નીકળી ગઈ. એટલે બાદશાહ ફરી શિકારમાં ગયો. આ વખતે વઝીર નથી. બને છે એવું કે એ શિકારમાં રસ્તો ભૂલો પડે છે, પોતાના સિપાહીઓથી જુદા થઈ જાય છે અને ત્યાં જંગલી માણસોની મુલાકાત થાય છે. આ બાદશાહને પકડીને બાંધી દે છે, લઈ જાય છે ક્યાં? એક મૂર્તિ સામે કે આજે કુરબાની કરવાની છે. જેવી કુરબાની કરવા માટે આ તલવાર ચલાવવા જાય છે તો એક માણસની નજર એની આંગળી ઉપર પડે છે. તો કે આ કુરબાની નહીં ચાલે. તો કે કેમ? તો કે આની આંગળી કપાયેલી છે. ખુદાની બારગાહમાં, એટલે કે લોકોના ભૂતની બારગાહમાં અગર કુરબાની કરવી છે તો એક સાલીમ માણસ જોઈએ, આખો માણસ જોઈએ. આની આંગળી કપાયેલી છે, આને મૂકી દે છે. આ જઈને વઝીરને ગળે મળી જાય છે કે તારી વાત સાચી, મારી આંગળી કપાઈ ગઈ, એ સારું થયું, નહીંતર આજે હું આખો કપાઈ જાત. તો કે બાદશાહ, ઈ પણ સારું થયું કે તમે મને કેદમાં નાખ્યો. અગર જો તમે મને કેદમાં ના નાખ્યો હોત તો હું તમારી સાથે હોત અને તમારી જગ્યાએ મને કુરબાન કરી નાખત. કહેવાનો મકસદ અહીંયા એ છે કે આપણે અલ્લાહની મસલહતને નથી જાણતા, એટલા માટે એના હુકમ ઉપર રાજી નથી રહેતા. જરૂરી એ છે કે આપણે અલ્લાહની મસલહતને એના પર છોડી દઈએ
કે ખુદાયા તું જે સારું જાણે છે ને એ જ મારા માટે કરે છે, કોઈ દિવસ ખરાબ નથી કરતો. અને આજે દુનિયામાં મોટામાં મોટો પ્રોબ્લેમ હોય ને તો આ છે કે આપણે અલ્લાહની રઝા ઉપર રાજી. અને આજે સૌથી મોટી જે બીમારી, મોટી બીમારી જે આવે છે એનું કારણ શું? સ્ટ્રેસ. આ સ્ટ્રેસના હિસાબે શું થાય છે? તો કે દિયાબેત આના હિસાબે થાય, પાંચીઓની બીમારી આના હિસાબે થાય, બીજી કઈ બીમારી થાય છે? હા, ક્યોરની બીમારી આના હિસાબે, હાર્ટ એટેક આના હિસાબે, ક્રિસ કાર્ડિયાક આના હિસાબે. આ બધી બીમારી, પેટની બીમારી આના હિસાબે થાય, સ્ટ્રેસના હિસાબે. શું કામ? કારણ કે આપણે અલ્લાહની મસલહતને નથી સમજતા. અલ્લાહની મસલહતને નથી સમજતા એટલે એના ઉપર રાજી નથી એટલે વ્યાધિ કરે રાખે છે. અગર ઇન્સાનની જિંદગીમાંથી વ્યાધિ નીકળી જાય તો બધા પ્રોબ્લેમ રેઝોલ્વ થઈ જશે. બધા પ્રોબ્લેમ કાઢે. ઇન્સાન એક પુરસુકૂન જિંદગી જીવી શકશે. આપણા માટે જરૂરી છે કે આપણે અલ્લાહની મરજી ઉપર રાજી રહેતા શીખીએ. હઝરત મૂસા અલૈહિસ્સલામના જમાનામાં હઝરત મૂસા અલૈહિસ્સલામ અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે, પરવરદિગારા, મને તારા નેક બંદાની મુલાકાત કરાવ કે તારી નજરમાં કોઈ નેક હોય. હવે આપણી નજરમાં તો ઘણા બધા નેક છે, મારી નજરમાં તો તમે બધા અહીંયા નેક છો, પણ ખુદાની નજરમાં નેક હોવું એ બહુ મોટી વાત છે. અને હઝરત મૂસા એવા માણસ સાથે મુલાકાત કરવા ચાહે છે. જાય છે. ખુદાવંદી આનામ આદેશ આપે છે કે જાઓ ફલાણા ખેતરમાં, ત્યાં એક માણસ કામ કરે છે, એની તમે મુલાકાત કરો, એ મારો નેક બંદો છે. તો કે ખુદાએ આટલો મોટો સફર, તો કે જિબ્રાઈલ સાથે આવશે. જાઓ. હઝરત મૂસા અલૈહિસ્સલામ ને જિબ્રાઈલ અમીન બંને એની મુલાકાત માટે જાય છે. જોવે છે એક માણસ છે કે જે ખેતરમાં કામ કરે છે, પોતાનું જિંદગીનું ગુજરાન ચલાવવા માટે ખેતી કરે છે. તો કે ખુદાયા તારી નજરમાં આ માણસ નેક છે? તો કે હઝરત મૂસા અલૈહિસ્સલામ જિબ્રાઈલને સવાલ કરે છે કે આમાં એવી શું ખૂબી છે કે ખુદાને એની નેકી પસંદ આવી? જિબ્રાઈલ અમીન કહે છે, મૂસા અલૈહિસ્સલામ, હમણાં ખુદાવંદી આલમ એના ઉપર એક બહુ મોટી મુસીબત મોકલવાનો છે, તમે જોજો. અને ખુદાવંદી આલમે મુસીબત મોકલી અને એની બંને આંખો ચાલી ગઈ. હવે વિચાર કરીએ, એક માણસ જે ખેતી મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હોય અને એની આંખ ચાલી જાય એટલે શું થયું? આખો પારાલીસ, કઈ કામ ન કરી શકે, આખું પારાલીસ. હવે એ માણસ બેસી ગયો અને કહે છે કે ખુદાયા તે મને આંખ આપી હતી એટલા માટે મને આ આંખ પસંદ હતી, પણ ખુદાયા તે મને મારી આંખ લઈ લીધી અને મને આંધળો બનાવ્યો, તો મને આ અંધાપો પસંદ છે. ખુદાયા મારી મરજી નહીં બલકે તારી મરજી છે. હવે હઝરત મૂસા અલૈહિસ્સલામ આગળ વધે છે અને કહે છે કે ભાઈ તારી આંખો ચાલી ગઈ? તો કે હા ચાલી ગઈ છે. તો કે તું મને ઓળખે છે? તો કે તમને જોતો નથી, દેખતો નથી, તો તમને કેવી રીતે ઓળખું? તો કે હું નબી ખુદા હઝરત મૂસા છું. તો કે હા માશાઅલ્લાહ, સારું છે તમારી મુલાકાત થઈ. તો કે અગર જો હું દુઆ કરું ને તો તારી આંખનું નૂર પાછું આવી શકે એમ છે, તારા માટે દુઆ કરું? તો કે ના, જરૂર નથી દુઆ કરવાની. તો કે કેમ, તને નૂર નથી જોતું? તો કે જ્યારે ખુદાવંદી આલમે મને નૂર આપ્યું હતું ત્યારે હું એ આંખથી જોતો હતો, પણ અત્યારે ખુદાવંદી આલમે જે મારા માટે મસલહત રાખી છે એ આંધળાની છે. તો મને જરૂર નથી કે હું આંખની માંગણી કરું. ખુદાવંદી આલમ જે રીતે મને રાખે છે, જે રીતે મને રાખવા ચાહે છે, એમાં હું રાજી છું. વિચાર કરી, આવી વસ્તુ જ્યારે ઇન્સાનના દિલમાં અને ઇન્સાનની જિંદગીમાં હોય ત્યારે ખુદાવંદે આલમ એના નબીને કહે છે કે હે મૂસા, આ માણસ કે જે મારી રઝા ઉપર રાજી છે એ મારો નેક બંદો છે.
હવે આપણે વિચાર કરવાનો કે જ્યારે ને ત્યારે આપણે એમ વિચાર કરીએ છીએ કે મારી મરજી મુતાબિક કામ ચાલવા જોઈએ નહીં. હકીકત તો એ હોવી જોઈએ કે હું તો અલ્લાહનો બંદો છું, જેવી ખુદાની મરજી હોય એમ મારું કામ આગળ ચાલવું જોઈએ. હું મારા તરફથી કઈ નથી ચાલતો. હઝરત ઈસા અલૈહિસ્સલામ એમની જિંદગીનો પણ એક બહેતરીન વાક્ય આપણને મળે છે કે હઝરત ઈસા અલૈહિસ્સલામ એક જગ્યાએથી પસાર થયા, વરસાદ બહુ ચાલુ થઈ ગયો, તો પનાહ લેવા માટે એક ઝૂંપડીમાં જાય છે. એક માણસ બેઠો હોય છે, ખટખટાવે છે દરવાજો, અંદર દાખલ થાય છે. વરસાદ બહુ પડવા લાગ્યો, એમ લાગે છે કે હવે આ ઝૂંપડી પણ એ વરસાદમાં તણાઈ જશે. કહે છે કે ચાલ આપણે દુઆ કરીએ કે આ વરસાદ બંધ થઈ જાય. હઝરત ઈસા અલૈહિસ્સલામ કહે છે તો કે હું દુઆ કરવાને લાયક નથી. તો કે કેમ? તો કે મેં એક ગુનાહ કર્યો છે, જ્યાં સુધી તોબા ના થાય ત્યાં સુધી હું કેવી રીતે આ દુઆ માટે હાથ બુલંદ કરું? કારણ કે મને ખબર છે કે અગર જો મારો તોબા કબૂલ નથી થઈ તો આ દુઆ પણ કબૂલ નહીં થાય. તો કે તને કેમ ખબર તોબા કબૂલ નથી થઈ? તો કે મેં ખુદા સાથે વાયદો કર્યો છે કે જ્યારે મારી તોબા કબૂલ થશે તો મારા નબીની મુલાકાત થશે. તો કે તોબા કબૂલ થઈ ગઈ એમ સમજ, કારણ કે હું ઈસા નબી ખુદા છું. તો કે અચ્છા. હઝરત ઈસા અલૈહિસ્સલામને પૂછે છે કે બતાવ તારો ગુનાહ શું હતો? આપણે દુઆએ કોમેન્ટ પડીએ છીએ, આપણે ઘણી વખત વિચાર કરતા હોય કે આપણો ગુનાહ શું છે. આપણે તો કઈ ગુનાહ નથી કરતા. હદીસમાં છે કે ઇન્સાનનો સૌથી મોટો ગુનાહ એ છે કે જે એ ગુનાહને નાનો સમજે. એ અલ્લાહની નજરમાં સૌથી મોટો ગુનાહ છે. આ માણસ બયાન કરે છે કે એક વખત હું ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો તો ગરમી બહુ વધારે હતી અને મારા મોઢામાંથી એટલું બોલાઈ ગયું કે આજે બહુ સખત ગરમી છે. ખુદાની રિઝાયત ઉપર હું રાજી નહીં હતો. એ મારો ગુનાહ. વિચાર કરીએ આવા ગુનાહ આપણે કેટલા કરીએ છીએ. ઠંડી બહુ વધારે છે, ગરમી બહુ વધારે છે, પૈસા બહુ ઓછા છે, વેપારની ના મરી ગઈ છે. ખુદાની મરજી ઉપર આપણે ચાલવા લાગીએ, અબ્દ બની જઈએ તો આ બધા પ્રોબ્લેમ સુધરે થઈ જશે. પુરસુકૂન લાગે, સંતોષ વાળી લાગે. બધી વસ્તુની ચાવી, બધી વસ્તુ સમાયેલી છે તો આ રેઝામાં, ખુશનુદીમાં, અલ્લાહની મરજી ઉપર રાજી રહે. જનાબે ઇબ્રાહીમ પોતાના દીકરા ઇસ્માઈલને કુરબાન કરવા જાય છે. એમ નથી દિલમાં કે ક્યાં હું મારા દીકરાને કુરબાન કરું, નહીં. મારા પરવરદિગારની મરજી ઈ છે કે હું એને કુરબાન કરું તો એના ઉપર હું રાજી છું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલામાં 6 મહિનાના અલી અસગરની લાશને ઉઠાવીને ખૈમા તરફ જાય છે તો અલ્લાહની બારગાહમાં ફરિયાદ કરે છે, આવાજ દે છે, પરવરદિગારા હવન લિયલ અમ્ર, ખુદાયા આ વસ્તુ પણ મારા માટે આસાન છે, કારણ કે તારી રાહમાં છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખૈમા તરફ આગળ વધે છે તો આવાજ દે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન, રિઝન બિકદાઇહી વ તસ્લીમન લિમન. પરવરદિગારા હું તારી રઝા ઉપર રાજી છું અને તારા હુકમની સામે તસ્લીમ છું. હા જરા જ્યારે ઇમામ હુસૈન 7 વખત ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન બોલી અને ખૈમા તરફ આગળ વધે છે, જ્યારે ઘોડાની આવાજ આવે છે, સકીનાને ખબર પડી જાય છે કે મારા બાબા નજદીક આવી ગયા છે. જલ્દીથી બહાર આવે છે અને કહે છે, બાબા તમે અસગરને પાણી પીવડાવ્યા, સકીના પ્યાસી રહી ગઈ. પછી ઇમામ હુસૈન અલી અસગર ઉપરથી કપડું હટાવે છે. હવે સકીના કઈ બોલી નથી શકતી. જનાબે રૂબાબ બહાર નીકળે છે, પોતાના 6 મહિનાના અલી અસગરની આવી હાલત જોવે છે, આવાજ દે છે, યા બુનૈયા અલ મિસ્લુ કયુનાર, આય મારા લાલ, શું તારી જેવા 5
अला लअनतुल्लाहि अलल कौमि ज़ालिमीन सयअलमुल्लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यन्क़लिबून खुदा वास्ते मोहम्मद ने आले मोहम्मद हमारी मजलिस से कबूल फरमा हमारा गुनाह कबीरा सगीरा माफ फरमा खुदा हमने तारे रज़ा पर राज़ी रखवानी तौफीक़ात नसीब फरमा खुदा बहक मोहम्मद व आले मोहम्मद शियान हैदर कराम जान माल इज्जत अपनी हिफाजत फरमा जे मोमिन ने मोमिनात बीमार से खुदा ने शफाए कामिल ने आजिल इनायत फरमा मरहुमिन ने मरहुमात ने मग़फ़िरत फरमा खुदा बहक मोहम्मद व आले मोहम्मद हज़रत अब्दुल्लाह सिस्तानी ने दीगर मराजियों से अब्दुल सलामती साथ लंबी उम्र इनायत फरमा दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमा जे मानसों कितना भी काम करे रही है खुदा ने जल्दी जल्द निस्त नाबूद फरमा इमाम ज़मान अलैहिस्सलाम ना ज़हूर में जल्दी जल्द आजिल फरमा हमें मोमिन अंसारों में शुमार फरमा रब्बना तक़ब्बल मिन्ना